હાય, આજે આપણે જોઈશું કે વર્ડમાં ફોન્ટ ફેમિલી અને ફોન્ટ કલર આ ત્રણ ચીજ શું હોય છે અને એની સાથે કેમ વર્ક કરીએ છીએ. જેમ મારા કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકો છો, એક સેન્ટેન્સ લખ્યા છે, રોઝેસ આર રેડ. ઓકે, તો હવે આ સેન્ટેન્સમાં શું થશે કે અગર મને આ રેડના જે કલર છે આ ચેન્જ કરવું છે તો એને ફોન્ટ કલર કહીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં એના પર 2 વાર ક્લિક કરશું, 1 2. તો 2 વાર ક્લિક કીધા તો यहाँ पर રાઇટ સિલેક્ટ થઈ ગયા. તો यहाँ પર આવે છે એ, આ શું હોય છે કે ફોન્ટ કલર, એને મેં ક્લિક કરશું તો આ રાઇટ થઈ ગયા. એનામાં વધારે કલર્સ બી હોય છે. ફોર એક્ઝામ્પલ આ સ્મોલ ડ્રોપડાઉન છે, એના પર મેં ક્લિક કરશું यहाँ पर, તો यहाँ પર લાઈક મોર કલર્સ આર કમિંગ. લેટ્સ આઈ કેન ડુ બ્લુ ઓલ્સો. એક હજી ઓપ્શન શું હોય છે કે આપણે यहाँ પર જઈશું હોમ ટેબ પર અને પછી ફોન્ટ ગ્રુપમાં, અને यहाँ પર એ હોય છે જે કે ફોન્ટ કલર હોય છે. यहाँ પર જઈને મેં यहाँ से भी કલરને સિલેક્ટ કરી શકું છું. ફોર એક્ઝામ્પલ આઈ એમ ડુઈંગ યેલો, રાઈટ. ઇફ મને પૂરી લાઇનના કલર ચેન્જ કરવું છે તો આઈ વિલ ક્લિક ફોર 3 ટાઈમ્સ, 1 2 3. તો પૂરી લાઇન સિલેક્ટ થઈ ગઈ. હવે પાછા મેં यहाँ જઈને કલર ચેન્જ કરી શકું છું. ક્લિક હિયર એન્ડ આઈ કેન મેક લેટ સે સમવેર ગ્રીન કલર. તો રોઝેસ આર રેડ, આ પૂરી લાઇન શું આવે છે કે ગ્રીન કલરની. તો આ એના ફોન્ટ કલર હોય છે. હવે ફોન્ટ શું હોય છે કે ફોર એક્ઝામ્પલ આ લાઇનને મેં સિલેક્ટ કીધા તો એમાં ઉપર શું કરે છે અલ્જીરિયન. જેમ અલગ અલગ પર્સનની અલગ અલગ હેન્ડ રાઇટિંગ હોય છે, તેમ કમ્પ્યુટરમાં અલગ અલગ ફોન્ટ હોય છે કે સ્ટાઇલ ઓફ ધ ટેક્સ્ટ જેનામાં ચેન્જ થાય છે. ફોર એક્ઝામ્પલ यहाँ પર જઈએ તો અહીંયા ઘણા બધા ફોન્ટ છે. ફોર એક્ઝામ્પલ મને આ કરવું છે એરિયલ બ્લેક યા ટાઈમ્સ ન્યૂ રોમન, તો મેં કરી શકું છું. મેં આ વાળા લેશું તો આપ જોઈ શકો છો કે પૂરી રાઇટિંગમાં કિતના ફરક આવી ગયા. દેટ ઇઝ બિકોઝ ઓફ ધ ફોન્ટ. હવે ફોન્ટ થઈ ગયા, ફોન્ટ કલર થઈ ગયા, શું બચે છે કે ફોન્ટ સાઇઝ. તો આ ફોન્ટના એક સાઇઝ છે. ફોર એક્ઝામ્પલ આ મેં એને સિલેક્ટ કરશું, હવે यहाँ 48 છે, यहाँ पर भी 48 બતાવે છે. यहाँ ક્લિક કરીને અગર મેં આ ટોપ પર જશું તો આપ જોઈ શકો છો કે સ્મોલ થઈ ગયા. મેં બોટમમાં જશું તો 72 તક જશું તો ઘણા લાર્જ થઈ ગયા. હજી લાર્જ કરવું છે મને તો આઈ વિલ ગો એન્ડ આઈ વિલ લેટ્સ સે આઈ એમ ડુઈંગ 125. આઈ વિલ હિટ ધ એન્ટર. યુ કેન સી દેટ ઇટ ઇઝ ઇન્ક્રીઝ મોર. તો આમ આપણે ફોન્ટ કલર અને ફોન્ટ સાઇઝને ચેન્જ કરી શકીએ છીએ. થેન્ક યુ.